હાલમાં ગુજરાતનું સૌથી ચર્ચિત નામ એટલે લોકગાયિકા કિંજલ રબારી, જે હાલમાં ચારે બાજુ તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે, જેમના દ્વારા એક અશોક ચૌધરી નામના યુવક સાથે ભાગીને લગ્ન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રબારી સમાજમાં જબરજસ્ત રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા મારફતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ જે છે તે વિનંતી કરી હતી કે મને મારા સમાજથી બચાવજો અને હું સમાજની સામે કાયદાકીય રીતે લડવા માટે પણ તૈયાર છું. આ રીતના વિડીયો તેમના દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે તેમનું સોશિયલ મીડિયા અમે ફરીથી જોયું તો તે સમય દરમિયાન અમને પણ ધ્રાસકો લાગ્યો કે વિડીયો ગયા તો ગયા ક્યાં. તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. કિંજલ રબારી જે હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિષય છે, જે રીતે તેમના દ્વારા અશોક ચૌધરી નામના યુવક સાથે એટલે કે આંતરજ્ઞાતીય લગ્ન તેમને કર્યા હતા અને તેને લઈને રબારી સમાજમાં જબરજસ્ત રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. સમાજના આગેવાનો જે કિંજલ રબારીને સતત કહી રહ્યા હતા કે તમે પોતાના ઘરે પાછા ફરી જાઓ, તમારા માતા પિતા જે છે તે ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા છે. અને બીજી બાજુ કિંજલ રબારી સોશિયલ મીડિયા મારફતે સતત એવી અપડેટ્સ આપી રહ્યા હતા કે સમાજ દ્વારા મને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે અને મેં મારી મરજીથી જે છે તે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, એ મારો સ્વતંત્ર નિર્ણય હતો. અને ગઈકાલે રાત્રે એક એવા સમાચાર સામે આવ્યા કે હવે તેઓ પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે. અને જ્યારે અમારા દ્વારા થોડા સમય પહેલાં જે સોશિયલ મીડિયા તેમનું જોવામાં આવ્યું તો તે સમય દરમિયાન ઇન્સ્ટાગ્રામમાંથી તેમના એ દરેક વિડીયો જે છે તે ડિલીટ જોવા મળ્યા હતા કે જેમાં તેમણે સમાજનો વિરોધ કર્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે ગૃહમંત્રી હર્ષ સંઘવી મને મદદ કરો, સમાજ જે છે તે મારી વિરુદ્ધમાં જોવા મળી રહ્યો છે, સમાજની સામે હું કાયદાકીય રીતે લડવા પણ તૈયાર છું. અને આ વિડીયો આવ્યાના થોડા જ સમયમાં તેઓ ઘરે પરત પણ ફરી ચૂક્યા. સોશિયલ મીડિયામાંથી તેમના વિડીયો પણ ગાયબ થઈ ચૂક્યા અને હાલમાં કોઈ પણ સ્ટેટમેન્ટ કિંજલ રબારી દ્વારા નથી આપવામાં આવી રહ્યું. ના તો જે ચૌધરી સમાજના કોઈ પણ આગેવાન દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય, ના તો અશોક ચૌધરીના કોઈ કૌટુંબિક વ્યક્તિએ કોઈ નિવેદન આપ્યું હોય. બંને પરિવારો હાલ ચૂપકિદ્દી સાધીને બેઠા છે. અને બીજી બાજુ જે રબારી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે અમારી સંસ્કૃતિ છે અને તેના માટે એ સંસ્કૃતિનું હનન અમે નહીં થવા દઈએ, અમારી સમાજની દીકરી અમારા સમાજમાં જ પરણવી જોઈએ. અને આ દલીલો બાદ જે છે તે કિંજલ રબારી ઘરે પરત ફર્યા અને તેમના દ્વારા સોશિયલ મીડિયામાં જેટલા પણ વિડીયો બનાવવામાં આવ્યા હતા જે સમાજના વિરોધમાં હતા તે ડિલીટ કરી દેવામાં આવ્યા છે. તો આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.